હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ને અમે આવી ગયા છીએ મારા બેનના ઘરે. તો ટમેટા બતાવું, એની વાડીમાં ટમેટા કેટલા આવ્યા છે તો જોઈ શકો છો. ટમેટા આ છે ને પેલા લાંબા ટમેટા આવે ને એ છે. જો બહુ બધા ટમેટા આવ્યા છે, પાકતા નથી એવું કહે છે બેન. આવી રીતે ટમેટા તો બહુ આવે છે પણ પાકતા નથી, ખબર નહીં કેમ નથી પાકતા. લાંબા પણ છે ને મિક્સમાં પણ છે. પર કેટલા બધા છે. પછી અહીંયા પણ છે, આમાં પણ મોટા મોટા છે. મમ્મીની વાડીમાં છે ને એવા સેમ છે. મારા ફૂલ જોવા માટે આવીશ. તમને મોટા ટમેટા બતાવું બે, જોઈ શકો છો. આ ખાવાના ટમેટા છે, કેટલા મોટા છે. અંદર પણ બહુ બધા આવ્યા છે. પછી તમને હું એપલ બતાવું. જો એપલ કેટલા બધા છે. મોટા મોટા થાય છે ને હળી જાય એપલ. બધા એપલ એવી રીતના થાય છે. મકો પણ બહુ બધી આવ્યો છે. જો ગ્રેપ્સ કેટલી બધી આવી છે આમાં. અંદર બહુ ટમેટા છે. ગ્રેપ્સ ધરાક ખાટી હોય કાચી છે તે. આ બધી મકો છે. હજી ડોડા આવ્યા નથી. હજી ડોડા કંઈ દેખાતા નથી, ખબર ને એમાં હોય તો. ટમેટા તો બહુ બધા આમાં અંદર પણ આવ્યા છે, પણ બેન કહે છે કે પાકતા નથી. સૂર્યમુખી ને ગ્રેપ્સ ને બહુ બધું આવ્યું છે. ટમેટા એ પણ છે, કેટલા બધી છે. એક ઝાડવા એક ઓલામાં કેટલા ટમેટા આવે. ટમેટો હવે કુંડા છે ને હવે અમારા ઘરે લઈ જવાના છે. થોડાક દિવસમાં તો હવે અમે લઈ જાઉં કુંડા અમારા ઘરે, કેમ કે એ લોકો હવે જવાના છે. ક્યાં જવાનું છે એ તમને વિડીયોમાં નહીં જણાવું. મોટા મોટા હીરો દે નાનો ગુલાબ છે. આ તોડી લે. ઓલી એક પાછળ પણ તોડી લે. આ તોડ ને. હા મોટું જ છે પણ. ચાલો અમે આવી ગયા શોપિંગ કરવા ઈલિંગ રોડ. જોઈ શકો છો. ઈલિંગ રોડનો નજારો બતાવું તમને એકવાર. ચપ્પલ ને બધું. ફરીથી લંડનના વિડીયો ચાલુ થઈ ગયા આપણા. ચપ્પલનો ભાવ જોઉં તમે ખાલી. કુર્તી ફેસ. પછી અમે જઈએ પેલા વીબીમાં જઈએ. જો અહીંયા કુર્તી કેવી આવી છે. મસ્ત મસ્ત કુર્તી મૂકી છે. હું તમને બતાવી દઉં જરાક. અહીંયા કેટલી કુર્તી છે. 14 પાઉન્ડની છે. આવી રીતના છે. અહીં સેલ મૂકી દીધો નવરાત્રિનો ચોલીનો. એટલે ને 35 પાઉન્ડ નથી 25 પાઉન્ડમાં મૂકીશ. મસ્ત કુર્તી છે. એની પાછળ નહીં કરતો. ચોલી છે. ચોલી છે એમ કે વર્ષાબેન. કલર બતાવો કલર. એક આ મરૂન કલર છે, એક યલો કલર છે. આ બધી છે ને ચોલી છે. 35 પાઉન્ડની, 45 પાઉન્ડ, 7 પાઉન્ડનો. જોઈ શકો છો. ચાલો આ પણ ચોલી છે. જોઈ શકો છો અલગ અલગ પ્રાઇસમાં. કેટલી મસ્ત કલર છે એનો. નવરાત્રિના હાર આવી ગયા. નવરાત્રિ માટે હાર. સેલ મોસડી, કોન, બ્લાઉઝ. અમે જઈએ વીબીમાં જઈએ. સાયકલ કેટલી મસ્ત મૂકીશ વેચવા માટે. કેર આ છે ઈલિંગ રોડનો નજારો. આ છે પોસ્ટ ઓફિસ. લંડનમાં કેવી રીતના કરે. ચાલો અમે આવી ગયા વીબીમાં. જોઈ શકો છો. મમરા 5 પાઉન્ડનો, 4.5 પાઉન્ડ, 800 ગ્રામનો આવે. કરપો, બાદિયાન, મસાલા બધા ગરમ મસાલા, ચણાનો લોટ, ભૂંગળા. આવી રીતના લોટ ને બધું મળે. જોઈ શકો છો.
આ છે ને બાજરાનો લોટ આવે, બાજરાનો લોટ છે. આવી રીતના બધી દાળના પેકેટ મળે, જોઈ શકો છો. અને છે કાજુ બદામ, એક કાજુનું પેકેટ લઈ લે, એક કાજુ ને એક બદામ લઈ લે, એક પિસ્તાનું મળે. અજય અભય આટલું લેને હે તો અભયને એક લે લે, અભય હતું આ બરાબર નહીં, એને ખાવા જઈને મંગાવી ભાઈ અમે લઈ લે છે. પીનટ્સ, માંડવીના બિયા ખાવું તો રહી બધી સવાણું છે. આવી રીતના સવાણાના પેકેટ મળે. સિંગ ભજીયા લેવા ભાઈ અજય, સિંગ ભજીયા હા છે. તેલ તેલ છે ને આ કઈ તેલ છે? આ તેલ કયું છે? આપણ સનફ્લાવર છે અહીં લખ્યું. ચાલો અમે તેલ લઈ, તેલના બુસલા આવી રીતના મળે. ટમેટા એવું છે એ બધા આથાણા છે બધા શું છે. ઓઇલી ઓઇલી અરે ઓઇલી છે ને ઓઇલીસ ઓઇલીસ ઓલીસ આવી રીતના બધા આથાણા મળે. લસણનું છે, આ છે ખાંડ, આ બ્લેક સુગર છે, આ વ્હાઈટ છે. તેલને બહુ આવી રીતના પેકેટ પણ આપે એ લોકો. ઇન્ડિયાની વેફર ઇન્ડિયામાં 40 રૂપિયાની પેકેટ આવે, અહીંયા જોઈ શકો છો 139 આવે એક પેકેટ. ચાલો અજય મૂકીશ હવે શોપિંગ મૂકી દે અંશા, પેલા આપણું મૂકી દે વર્ષો તો કંઈ ને આપણું છે બધી મૂકી દે બધી કાંઈ રહે. ચાલો અમે ટીલ કરી લઈએ પહેલાં. ચાલો હવે અમે નીતા કેશન કેરીમાં જઈએ છીએ અંદર, અને અંદર જઈને પછી બતાવીએ. તો આવી રીતના સવાણું મળે. આ બધી કઠોળ છે, દાળ, ચણા, વટાણા, લોટ બધું જ મળે અહીંયા. 2 જાતનો બાજરાનો લોટ આવે, એક આ આવે, એક આ લોટ મળે બાજરાનો લંડનમાં, ને એક છે તે આ લોટ છે. આ લોટ છે ને બહુ સારો આવે, તો તમે પણ આ યુઝ કરો. ગણપતિ બધા વેચાઈ ગયા. તોરણ કેટલા મસ્ત છે. તોરણ કેટલા મસ્ત મસ્ત તોરણ છે. હું આગળથી પછી તમને બતાવું. પેલા આ બાજુ જરાક લઈ લઈએ. આ ફૂલનો હાર છે, શું તોરણ માટે છે. ડબ્બા જા લોકો આવ્યા વર્ષાબેન જે લોકો આડું બતાવીએ. એ ડાબ છે, એ ડાબ છે, હા ડાબ છે વર્ષાબેન, ડાબ છે જા હા એક ડાબ છે. એ લોકોને પૂછી લેવાય તો ખબર પડી જાય. અરેઠાનું પૂછી લો ને, અરેઠાનું જોતા જોતા આવી આ બાજુ. પેલા આ બાજુ જોઈ લે પછી જાય. હા હુપડા એ હા ભલે આ છે. તો પેલા છે ને 44 પાઉનો ને એમ ભાવ છે એકનો. એકનો એ ખબર નથી. કેટલા બધા વાસણ છે. આ વર્ષે આ ટોપિયા તો છે આખા અલગ જ છે. 24 પાઉન્ડ ડિઝાઇનવાળા 4 5 આવે એક હારે. 5 નાની 3 નાની સેટ છે બધા. જો તોરણ બહુ મસ્ત મસ્ત છે. સબી અમે રાખડીમાં છે ને આવી રીતના ગિફ્ટ દેવી તો કામ લાગે. તમે આમી પણ દઈ શકો. જો તોરણ કેટલા મસ્ત છે. બધી કકાવટીની વચ્ચે આ છે ને થાળી છે. આખી ડીશ આવે આવી રીતના. અહીંથી મોર પીસ પણ તમને મળી જાય, બાજોટ મળી જાય. ચલો ફ્રેન્ડ્સ, અહીંયા અરીઠા પણ મળે છે. 250નું પેકેટ આવે અરીઠાનું.
નાનું સ્મોલ પણ છે, સ્મોલ પણ આવે 1 પાઉન્ડનું. બધું અહીંયા મળી જાય તમને. નીતા કેશન કેરીમાં સેન્ટ મળે. આ તોરણ કેટલું મસ્ત લાગે છે કા. બહુ બધા છો લેવાવાળા બહુ છે બધા. લોટ બતાવો, લોટ કેવો મળે? બાજરાનો, ઘઉંનો. ઘઉંનો લોટ છે ને આવો આવી રીતનો મળે. વર્ષાબેન જે જોઈ જ બધું લીમડાનો પાવડર ને આવું છે. આ એ માટી છે, મમતાની માટી છે. એ બધી અલગ અલગ જાતની છે. એવું છે. ખબર નહીં, અલગ અલગ નામ આવડે નહીં, એવા નામ છે. ચાલો અમે ટીલ કરી લઈએ. કારેલાનો પાવડર આ મિક્સમાં છે, જાંબુડા અને કારેલાનો પાવડર. ચાલો અમે શોપિંગ કરી લીધું. આ એક નજારો બતાવી દે નીતા કેશન કેરીનો. વર્ષાબેન ટીલ કરાવે છે. આવી રીતના તમને મળે પ્લાસ્ટિકનો પણ વાસણ ને કાચના ને જોઈ શકો છો. ચાલો હવે અમે જઈએ ફૂટી ફેસમાં. ચાલો અમે જઈએ છીએ ફૂટી ફેસમાં. હવે વર્ષાબેન અંદર જઈશ. તરબૂચનો ભાવ બતાવું. દી આવી મારી વગેરે 3 પાઉન્ડનું તરબૂચ છે. પછી આ છે 4 પાઉન્ડનું ગ્રીન તરબૂચ. ચાલો અમે શોપિંગ કરી લઈએ પેલા. ઓરેન્જ દીકુ આ ખાવું? ઓરેન્જ ખાવું ન? આવી રીતના શાકભાજી મળે, વેજીટેબલ. ખજૂરા બહુ મીઠા હોય અહીંયા. એપલ, ગ્રેપ્સ. ગ્રેપ્સનો ભાવ વધી ગયો, 2.5 પાઉન્ડની એક થઈ ગઈ ગ્રેપ્સ. પછી અહીંયા છે પપૈયા, ડ્રેગન ફ્રૂટ 3 પાઉન્ડનું એક, 3 પાઉન્ડ ઇચ. ખજૂરા 2.5 પાઉન્ડનું ખજૂરાનું બોક્સ છે. ચાલો આપણે એક લઈ લઈએ ખજૂરા. મારા ફેવરેટ ખજૂરા. રીયું મમ્મી અહીંયા. ચાલો જો કેવી ખારેક છે, મસ્ત. દાડમ. વર્ષાબેન અહીં લઈશ. તરબૂચ 120 કિલો છે. ટમેટા, ફ્લાવર કોબી, ટમેટા, ડુંગળી. કોણ છે? કાં છે? ટમેટા 2 પાઉન્ડનું એક, 2. બીટરૂટ 1.5 પાઉન્ડનું. શાકભાજી જો લીલો ચા. હરિંગો છે ને? હરિંગો છે. હા અહીં લખ્યું છે ને. ડ્રમસ્ટિક લીવ. હરિંગાના પાંદડા પણ લંડનમાં વેચાઈ જોઈ શકો છો. શાકભાજી બધા ફ્રેશ. આ છે ને તમને જોખી નહીં મળે વજન ઉપર. આ સેવ, હિંગુ. ચલો આપણે હિંગુ તો શેકા લેવી નથી. ચોરાફોરી, નાની ડુંગળી. દિયન જોજો. માંડવી, રીંગણા, પલવાર, મરચા. ચીકુ. કેરી આવી છે મસ્ત. ચાલો થોડીક લઈ લઈએ, નાની નાની. ચાલો મારી ફેવરેટ કેરી આવી ગઈ. હા અહીંયા અડધર છે. ચાલો મેં લઈ લીધી. મરચાં જો. સીતાફળ. એક સીતાફળ 5-6 ભાવનો એ થાય. ઓકે આ કીધી લીલી અડધર. એ ઓલી છે, પીળી છે. હા લીલી કીધી. એ નથી કીધી. આંબા અડધર કીધી. ચાલો અમે અડધર વીણી લઈએ. બરાબર નથી. થોડી ઘટ લો. એ હારાવટ નથી. પપૈયા, આમળા 2-3 લે લો. આમળા, કેરા, એલચી કેરા.
હળદર, દેશી કેરી, પાતળા, ટોપરું, અખરોટ, ખજૂર, ગુંદા જો ગુંદા. સિક્કા કઈ ગોતેશ મળ્યો? અહીં પણ નથી. સિક્કા કઈ ગોતેશ? સિક્કા કઈ? તેલ બનાવ્યું વર્ષાબેન, બધું સામાન લીધું તેલ બનાવવાનું. સિક્કા કઈ? આ કંઈક નવું આવ્યું છે ને, મને બિસ્કિટ જેવું લાગે છે ને? બિસ્કિટ છે? નહીં, એ વડી છે. જો પંજાબી વડી છે. ચાલો અમે શોપિંગ થઈ ગયું. આ વર્ષાબેનનું છે ને આ મારા હાથમાં છે, અમારું છે. આ છે ટીલ. અમે ટીલ કરી લઈએ પહેલાં. કે નહીં શોપિંગ થઈ ગયું કે? ચલો ફ્રેન્ડ્સ, અમે શોપિંગ કરી લીધું બધું, જોઈ શકો છો. હવે અમે જઈએ ઘરે. કેમ છે? સારું છે? ચલો ફ્રેન્ડ્સ, અમે પાછા ગણપતિ શોપમાં આવી ગયા છે દેશી દવા લેવા. સિક્કા કઈનો પાવડર અહીં મેળો. સિક્કા કઈ છે? હુક્કો કેવાનો છે? સિક્કા કઈ તો લખ્યું ને. જો આવું છે ને કે આના જેવું જ કંઈક છે. 2.5 પાઉન્ડનું પેકેટ આવે. ટોપરું બતાવું. જો ટોપરા કેવા છે જો. જો ટોપરા કેટલા મસ્ત છે. જો અહીં જોઈ શકો છો. પાટિયાને ઢાંકણું પણ છે, જોઈ એનું પાટિયાનું. પછી હાકર, કોળિયાને. અમે આ ગણપતિ શોપમાં આવ્યા છે, એમાં તમને બધું જ મળી જાય. જોઈ શકો દીવીને બધું અહીંયા રાખે છે. મોટા મોટા વાસણ, મિક્સર બધું રાખે છે. શાકભાજી, પછી ડુંગળી છે, માંડીઓ છે, જો માંડીઓ, રતારા, આ પછી કેળા, ડ્રમસ્ટિક, હિંગુ, ટમેટા, આવી રીતના બધું પાછળના ભાગમાં રાખે છે લોકો. ચાલો દીએ છે ને એ સોનાનો હાથી જોવા ચડીશ. જો ગોલ્ડની શોપ છે આ. ડીશ એટલું જા. ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા ડુંગળી સસ્તી મૂકીશ. 3 લે તો 3 પાઉન્ડની. જોઈ શકો છો. હા 3 લીધી જોરી. તમારે આવું ચા શોપમાં આવવાનું લીધો મેં વર્ષાબેનને. તમારે આ શોપમાં આવવાનું લેવી હોય તો. હું તમને શોપનું નામ બતાવું. જોઈ શકો છો. આ શોપમાં આવવાનું બેસ્ટ ફૂડ. એમાં તમને ડુંગળી મળી જશે. તો કેટલા ડુંગળી લેવાવાળા ઘરાક બહુ છે. ચલો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા શોપિંગ કરીને. વર્ષાબેન ગયા ઘરે, હું અહીંયા આવી ગઈ અમારા ઘરે. તો ચાલો આ વિડીયોને અહીંયા સેન્ડ કરું. તમને અમારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીશું નવા વિડીયો. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ.